સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી ગુણાસ્વામીની વાતો. ભગવાનની ઉપાસનાનું બળ હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ એમ સમજે છે દેહ તો પડી જશે ને આપણે તો ભગવાનના ધામમાં જાશું એમ સમજીને સુખીઓ રહે. બીજું, આવા સાધુ ખાડા મારે તો એ અક્ષરધામમાં લઈ જાય અને બીજા મસરૂના ગાડલામાં હુવાડી મૂકે તો પણ નરકમાં નાખે એમ સમજ. આપણા દોસ્તો મહારાજે ટાળી નાખ્યા છે અને દોષનું દર્શન થાય છે તે તો આપણા રૂડાના અર્થે થાય છે, નહીંતર તો જીવ ઉન્મત્ત થઈ જાય એવો છે. ને હવે આપણે ભગવાનને વશ કરવા છે અને ભગવાનના જેવું સામર્થ્ય પામવું છે તે સારું માંડ્યા છીએ. બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરવી એ જ સિદ્ધાંત છે. તે જેમ ઘણા માણસ વટલે અને એક જણમાં નાથમાં ન વટલે તો એમ સમજવું કે હું વટલ્યો નથી, તેમ બ્રહ્મરૂપ માનવાની સમજણ છે. આ કર્મક્ષેત્ર છે તે અહીં એક ઉપવાસ કરે તે બદ્રિક આશ્રમના 100 ઉપવાસ કરે અને શ્વેતદીપમાં 1000 તે બરાબર થાય. અને આ ઘડી ને આ પળ ને આ સાધુ કોટી કલ્પે પણ મળવા દુર્લભ છે, પણ મહિમા જણાતો નથી કેમ કે મનુષ્ય આકૃતિ છે. સહજાન સ્વામી મહારાજની